રાજ્યમાં ફરીવાર શરૂ થયો છે ધ્રુજાવી નાગથી ઠંડીનો વધુ એક રાઉન્ડ અને રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં પણ હાલમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે હવે કાતિલ ઠંડી પડી રહી છે। બુધવારે નલિયાનું સિઝનનું સૌથી ઓછું 3.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે શહેરીજનો ઠૂંઠવાયા। અમદાવાદની વાત કરીએ, જ્યાં સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 12 ડિગ્રી નોંધાયો છે। ઉત્તર ભારતના વિવિધ પ્રદેશોમાં બરફ પડવાની સાથે કાતિલ ઠંડી પડવાથી શીતલહેરો અને ઠંડા પવનો ગુજરાત તરફ વર્તાઈ રહ્યા છે અને તેના કારણે જ હાલ તો હાડ થીજાવતી ઠંડી પડી રહી છે। બુધવારે 8 શહેરોમાં 10 કે તેથી ઓછું તાપમાન નોંધાયું છે। નર્મદામાં 5.2 ડિગ્રી, દાહોદમાં 8, ડીસામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 9.2, ભુજમાં 9.2, છોટાઉદેપુરમાં 10, હિંમતનગરમાં 10.5 ડિગ્રી, વડોદરામાં 11.4, અમરેલીમાં 11.7, ડાંગમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે જૂનાગઢમાં 8 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કે નલિયા સિઝનનું પ્રથમ વખત 3.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર છે, જ્યારે ગાંધીનગરમાં 9.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। જો કે હિમાચલ પ્રદેશમાં જે હિમવર્ષા પડી છે તેના કારણે ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે હવામાન વિભાગે પૂર્વાનુમાન મુજબ કચ્છમાં છેલ્લા 2 દિવસથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે। જો કે આગામી દિવસમાં હજુ પણ જે લઘુત્તમ તાપમાન છે તેમાં ઘટાડો થશે। જો કે આ ઠંડીમાં લોકો વહેલી સવારથી જ મોર્નિંગ વોક તેમજ અલગ અલગ એક્સરસાઇઝનો આનંદ લેતા હોય છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।